સુરતના વેસુમાં 5 વર્ષના બાળકને પાલતુ શ્વાને બચકા ભર્યા હતા. માલિક ન મળતા પોલીસે ગુનો નોંધી દરવાજે નોટિસ ચોંટાડી દીધી છે. સુરતના વેસુ સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા 5 વર્ષીય બાળકને સોસાયટીના રહીશના પાલતુ શ્વાને બચકા ભરતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. બાળકની માતા ખુશ્બુબેને ફરિયાદ કરતા પોલીસે શ્વાનના માલિક પ્રશાંત ત્રિપાઠી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જોકે પ્રશાંતે પોલીસ સ્ટેશનમાં આક્ષેપ કર્યો હતો કે 5 વર્ષીય અવિકે તેમના ઘરમાં ઘૂસી કૂતરાને હેરાન કર્યો હતો, જેથી કૂતરાએ હુમલો કર્યો હતો. બીજી તરફ સોસાયટીના સીસીટીવી કેમેરાની તપાસ કરાતા તેમાં બાળક લિફ્ટથી બહાર આવતાની સાથે જ શ્વાને તેના પર હુમલો કર્યો હોવાનું દેખાઈ રહ્યું છે. આ ઘટના બાદ પોલીસ આરોપી પ્રશાંત ત્રિપાઠીના ઘરે પહોંચી હતી, પરંતુ ત્યાં દરવાજે તાળું લાગ્યું હતું, જેથી પોલીસે ઘરના દરવાજા પર નોટિસ ચોંટાડી કાર્યવાહી હાથ ધરી છે. સોસાયટીના લોકોના જણાવ્યા મુજબ આ કૂતરાએ અગાઉ 4 થી 5 લોકોને બચકા ભર્યા હતા, જેમને પણ ઈજાઓ પહોંચી હતી. તેમ છતાં તેના માલિકે તેને છૂટો મૂકી દીધો હતો. કૂતરાનું વેક્સિનેશન પણ કરાવ્યું નથી. બાળકની માતાએ જણાવ્યું હતું કે જ્યારે પરિવાર આ મામલે કહેવા ગયો તો પ્રશાંત ત્રિપાઠીએ તેમને ધમકી આપી મારામારી કરી હતી. આ ઘટના અંગે અલથાણ પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગઈ તારીખ 2 ઓક્ટોબર 2024ના રોજ સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં એક પિતા પુત્ર લિફ્ટમાંથી ઉતરતા હતા દરમિયાન પાલતુ શ્વાને પિતા તથા દીકરા પર હુમલો કરેલાનું પ્રાથમિક રીતે જણાઈ આવેલ, જે મતલબની ભોગ બનનારે રજૂઆત કરતા અલથાણ પોસ્ટે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેમાં 3 જણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. પોલીસ કાયદેસરની તપાસ કરી રહેલ છે અને ચાલુ તપાસ છે. તપાસ દરમિયાન એવું પણ ધ્યાને આવેલું છે કે પાલતુ કૂતરા દ્વારા ભોગ બનનારને રિયલમાં બાઇટ કરવામાં આવેલા છે, જે બાબતે આ પ્રકારની ફરીથી હરકત ન થાય તે માટે ભોગ બનનારે ગુનો દાખલ કરાવેલ છે અને કાયદેસરની તપાસ અલથાણ પોલીસ કરી રહેલ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.